એવી જ રીતે વર્ક એથિક્સમાં ડિસિપ્લિન, મેન વિમેન ડિસિપ્લિન એટ યોર વર્ક પ્લેસ. Men and women both have the right to work, equal rights to work, equal rights to access of all information and academics, equal rights to form wonderful teams to carry out projects. પણ મર્યાદા અને ડિસિપ્લિન તો રાખવી જ પડે. એવરી વીક ટોપ ક્લાસ સીઈઓ, ટોપ ક્લાસ મેનેજર, his head is rolled because of lack in this discipline. એ તમે ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો. A simple handshake can prove dangerous after 6 months for you, your family and your career. Yes or no? Loudly બોલો એટલે ખબર પડે. A simple handshake can prove dangerous for you, your family and your career. એટલે મેન વિમેન ડિસિપ્લિન. અગેન તુલસીદાસજીએ રામાયણમાં શું લખ્યું? પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન. આ ભગવાનના ભક્ત માટે તો છે જ, પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ માટે છે. અને અત્યારે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટનો ફર્સ્ટ પાર્ટ સમજી રહ્યા છે, સ્ટ્રેસ એટ વર્ક પ્લેસ એન્ડ હાઉ ટુ મેનેજ ઇટ. એટલે આ ડિસિપ્લિન તમારે રાખવી જ પડે. અમેરિકામાં એક જાયન્ટ આઈટી કંપનીના સીઈઓ, આઈ એમ નોટ નેમિંગ હિમ, યુ વિલ નો હિમ, એને સ્પેશિયલ આવડત હતી to turn around an IT company from a loss-making unit to a giant profit-making institute. He had that knack. એ કોઈ પણ આઈટી કંપની લોસ મેકિંગ હોય એને પિકઅપ કરે અને પછી 3-4 વર્ષમાં એને એકદમ પ્રોફિટમાં લાવી દે, પછી વેચી દે, પછી બીજી પાછી બીમાર કંપની પકડે. એને એક આવડત હતી, એક નેક હતું. એમાં આઈગેટ નામની કંપની એને લીધી. ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ, અકોર્ડિંગ ટુ ધી કોર્ટ પ્રોસિડિંગ્સ. અને પછી ત્યાં કોઈ વર્કિંગ કલીગ સાથે એમને રિલેશનશિપ શરૂ થયા. અકોર્ડિંગ ટુ કોર્પોરેટ લો, ઇફ યુ સ્ટાર્ટ અ રિલેશનશિપ વિથ યોર વર્કિંગ કલીગ, યુ હેવ ટુ રિપોર્ટ ટુ ધ ટોપ મેનેજમેન્ટ. એને જણાવવું પડે તમારે. હવે નહીં થઈ શક્યું અને પછી ઈમેલ્સ અને વોટ્સએપ દ્વારા બધું બહાર આવ્યું. કારણ કે પૃથ્વી ગોળ છે. ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય, અને ખૂણો ના હોય એટલે આપણી ખોટી કરેલી વાત, વિચાર કે વર્તન સંઘરવા માટે એની પાસે કોઈ જગ્યા ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ દેશી દ્રષ્ટાંતથી બહુ જ સરસ સમજાવતા. એ પોતે કહેતા હતા કે ગામડામાં કોઈ હોય ને કૂવામાં નાવા જાય ને કૂવામાં ડૂબકી મારે ને નીચે જઈને ટોયલેટ કરે તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે વોટ ડીડ યુ ડુ ઇનસાઇડ. આ બહુ જ દેશી દ્રષ્ટાંત છે, પણ બહુ જ મોટો મેસેજ છે. અંધારામાં પણ કંઈક ખોટું કર્યું હશે, કાલે સવારે બહાર આવશે, આવશે ને આવશે જ. એટલે પછી કંપની એમને તાત્કાલિક કાઢી મૂક્યા. 2012માં પ્રસંગ બનેલો ત્યારે $45 million એના સેલરીઝ, પર્ક્સ, બોનસીસ, સ્ટોક્સ બધું જે હતું એ બધું એમને છોડી દેવું પડ્યું. અમેરિકામાં બીજી કોઈ કંપની એને મળી નહીં, કોઈ જોબ પર પણ ન રાખ્યા, એટલે પાછા દેશમાં જતા રહ્યા. એટલે વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં વર્ક એથિક્સ આર ઇમ્પોર્ટન્ટ. એમાં નો ડાઉટ ઇન્ટિગ્રિટી એટ યોર વર્ક પ્લેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇન્ટિગ્રિટીમાં સૌથી મોટો સિદ્ધાંત આ બે વસ્તુ છે, પરધન પથ્થર માની અને પર સ્ત્રી માત સમાન. સ્ટ્રેસ મેનેજ કરવો હોય કે વર્ક પ્લેસ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ડિરેક્શન, તો આ બંનેમાં બહુ જ ડિસિપ્લિન લાઈફ રાખવાની. આ બંનેમાં ડિસિપ્લિન તૂટી એટલે પ્રશ્ન આવશે, આવશે ને આવશે ને મેજર પ્રશ્નો આવશે. સુસાઇડ સુધી તમને વિચારો આવી જશે અને ઘણા કરી પણ બેસે છે. એટલે એ જાણપણું રાખવું અત્યંત જરૂરી છે. We need to take care of it. વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં બીજો એક એંગલ, આપણે જ્યારે ટાર્ગેટ અચીવ ના કરી શકીએ સ્ટ્રેસ આવે. આપણે જે પ્રોસિજર ફોલો કરતા એમાં રિઝલ્ટ ના દેખાય, સ્ટ્રેસ આવે. પ્રોજેક્ટ પિકઅપ ના લેતો હોય, સ્ટ્રેસ આવે. બેંકની લોન્સ ક્લિયર ના થતી હોય, સ્ટ્રેસ આવે. હા કે ના? એટલે અહીંયાથી પણ સ્ટ્રેસ જન્મે છે. એને કેવી રીતે મેનેજ કરવાનો? તો એમાં ભગવાન શ્રી કૃષ્ણે લખ્યું છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, એન્ડ ધસ ઓલ ઓફ અસ,
કે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ ટુ ધ બેસ્ટ ઓફ ધ રિસોર્સિસ ધેટ યુ હેવ. રિઝલ્ટ્સ ભગવાન કહે છે હું નક્કી કરું છું. હવે ભગવાને કીધું જ છે, પછી આપણે શું કામ સ્ટ્રેસ લેવો? કેમ રિઝલ્ટ નથી આવતું? આપણને સ્ટ્રેસ ક્યાંથી આવે છે? આ રિઝલ્ટ કેમ નથી આવતું? હા કે ના? અથવા તો રિવર્સ સ્ટ્રેસ, કેમ આ થતું નથી? હા કે ના? તેનું સિમ્પલ રીઝન આપું. સિમ્પલ રીઝન ઇઝ God did not sign an MOU with you when he sent you upon this earth. ભગવાને તારી સાથે MOU સાઇન કર્યું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે જા બેટા પૃથ્વી ઉપર જાને તું જે કરીશ બધું ગુડી ગુડી થશે. He did not sign an MOU. તો કર્મ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે પરિણામ મળતા હોય છે. અને જો ભગવાનની આ વાત તમને સાચી ન લાગે કે મહેનત તમે કરો, પુરુષાર્થ તમે કરો, રિઝલ્ટ તો ફાઇનલી હું જ નક્કી કરું છું, તો હું તમને લોજિકલી પ્રૂવ કરી બતાવું. હું 2 પ્રશ્ન પૂછીશ, સભામાં કોઈ મને ના ઉત્તર નહીં આપી શકે, બધા હા આપશો. ક્વેશ્ચન નંબર 1, બી રેડી. આપણને બધાને અનુભવ છે કે આપણે સારામાં સારું કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું, પેપર વર્ક કર્યું, એક્ઝિક્યુશન કર્યું, બેસ્ટ ટીમ રિસોર્સિસ હતા, ફિનાન્શિયલ રિસોર્સિસ હતા, તો પણ આપણું ધાર્યું પરિણામ ન આવ્યું. યસ ઓર નો? ક્વેશ્ચન 2, કોઈક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતા, આપણે પ્રોપર પ્લાનિંગ એક્ઝિક્યુશન ના કરી શક્યા, છતાં પરિણામ આપણા ધાર્યા બહારનું આવ્યું. યસ ઓર નો? ગીવ મી અ લાઉડર વન. એનો મતલબ આપણને બધાને અનુભવ છે, પણ આપણે આની પર વિચાર નથી કર્યો એટલે ખબર નથી કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણી જોબ એટલી જ છે કે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ વર્ક મૂકી દેવાના. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, ભણતર, અનુભવ બધું. પછી ભગવાનની ઈચ્છા પરિણામ આપવું. એ પછી જો રોઈએ તો આપણી સમજણ બરોબર નથી, પછી સ્ટ્રેસ મેનેજ ના થાય. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આટલું મેં મારું બેસ્ટ કામ કરી લીધું. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, જે બહુ જ સારા ગુણાનુરાગી અને સ્વામી બાપાના દર્શન આશીર્વાદ માટે અનેક વાર આવતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મેં તમને આખા દિવસ દરમિયાન અનેક દિનચર્યામાં જોયા છે, સવારે વોકિંગ કરતા જોયા છે, પ્રાર્થના પૂજામાં જોયા છે, સભામાં બેઠેલા જોયા છે, ફોન કોલ ઉપર જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને લોકોને મળતા જોયા છે, એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેઠેલા જોયા છે, પણ ક્યારેય તમારા ચહેરા ઉપર મેં તણાવ નથી જોયો, એટલે સ્ટ્રેસ નથી જોયો, થકાવટ નથી જોઈ, કંટાળો નથી જોયો, આળસ નથી જોઈ, અણગમો નથી જોયો. આ બધા છે ને સ્ટ્રેસના પ્રોડક્ટ્સ છે. એ જોયું નથી મેં. હું એક સામાન્ય એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોયી છું, માલિક તો છું નહીં, તોય સાંજે 6 વાગ્યા પછી ઘણો બધો સ્ટ્રેસ રહે છે. અને તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો, એડમિનિસ્ટ્રેટિવલી તો બહુ મોટી સંસ્થા BAPS, પણ તમારે સેંકડો સંતો અને હજારો હરિભક્તોની ઇમોશનલ જવાબદારી પણ છે, તોય તમારા ચહેરા ઉપર કોઈ તણાવ નથી જોયો. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત કરી હતી. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરી, અમારા ગુરુને પ્રાર્થના કરી કે આજે મારે શું સેવા અને કામ કરવાનું છે. પછી જે કરવાનું હોય આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ, શક્તિ, આવડત આપી છે એ પ્રમાણે અમે કરીએ. અને સાંજે, નાવ લિસન કેરફુલી, અને સાંજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારી બનતી કોશિશ કરી લીધી છે, હવે જે પરિણામ તમે આપો એ મને માન્ય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. આને સ્ટ્રેસ મેનેજમેન્ટ કહેવાય. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? I applied my best resources. Why did this not happen? અહીંયાથી સ્ટ્રેસ આવે છે ને. બસ એ વખતે આ યાદ રાખવાનું, MOU. ભગવાને તને MOU ઉપર સહી કરીને આપી નથી, બધું ગુડી ગુડી થશે. ઓકે? બીજી આ વાત યાદ રાખવાની. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, મનુભાઈ માધવાણી તો બહુ જ મોટા ઇન્ટરનેશનલ બિઝનેસમેન. જ્યારે માધવાણી સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળે ત્યારે કાયમ એમ કહેતા કે સ્વામી સ્ટ્રેસ બહુ જ રહે છે, વર્ક રિલેટેડ સ્ટ્રેસ, ટેન્શન, પ્રેશર, પ્રોજેક્ટ થશે નહીં થાય, ક્યારે થશે, આ ટેન્ડર પાસ થશે નહીં થાય, શું થશે. ઓલવેઝ માધવાણીજીના મનમાં સ્ટ્રેસ રહેતો હતો. અને પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વાત પણ કરતા, અને આ કોમન છે, દરેકને રહે, અને આટલું મોટો કાર્યભાર હોય એટલે રહે, ઇટ્સ ઓકે. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને આ વાત કરતા
પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ભગવાનને તમે કરતા હરતા માનો. આ કર્મણ્યવાધિકાર હસ્તેની જ વાત છે કે ભગવાન જે ફળ આપે સ્વીકારી લેવાનું, આપણે આપણી મહેનત કરવાની, બુદ્ધિ શક્તિ આવડત લગાડીને, પણ પરિણામ જે આવે ને એ સ્વીકારી લેવાનું. આપણે સ્વીકારતા નથી એટલે સ્ટ્રેસ આવે છે. સ્વીકારી લઈએ તો એ સ્ટ્રેસ મેનેજ થઈ જાય. એઝ સિમ્પલ એઝ ધેટ. મનુભાઈ માધવાણીએ આ થિયરી બરોબર એપ્લાય કરી અને બાપાને જ્યારે થોડા વર્ષો પછી એક વાત ફરી વખત એમને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું કે સ્વામી હવે બહુ નિરાંત રહે છે, આમ હળવું અનુભવાય છે, કારણ કે સાંજ સુધી ઓફિસમાં બેસીને હું કામ કરું અને સાંજે ઊભો થતી વખતે આપના ફોટા સામે જોઈને આપનું આ વાક્ય યાદ કરું કે આજના કામ પ્રમાણે જે પરિણામ ભગવાનને આપવું હોય એ આપે, તો હળવાશ હળવાશ ને હળવાશ રહે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. એટલે વર્ક પ્લેસ ઉપર આ બધી વાત છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અત્યંત અગત્યની છે.